હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર બધાને. હું છું પ્રિયા અને પ્રિયાસ કુકિંગમાં તમારા બધાનું સ્વાગત છે. સાતમ આઠમ આવી રહી છે તો દરેકના ઘરમાં રાંધણ છઠના દિવસે સ્વીટ, ફરસાણ, પૂરી, થેપલા એન્ડ ઓલ રસોઈ બનવાની છે. કારણ કે વર્ષમાં એક વખત આવતી મોટી શીતળા સાતમ દરેક લોકો પાડતા હોય છે, જેમાં સાતમ આઠમ 2 દિવસ રસોઈ ના બનાવવાની હોય અને ઠંડુ જમવાનું હોય છે. એટલે છઠના દિવસે આવી અવનવી વાનગી બનાવીને થાકી પણ ગયા હોય છે અને 2 દિવસ ઠંડુ જમવાનું હોય એટલા માટે છઠના દિવસે રાત્રે સાદું, સિમ્પલ અને સાત્વિક ભોજન મળી જાય તો એ પણ સ્વાદિષ્ટ, તો મજા જ આવી જાય. તો છઠના દિવસે રાત્રે આ રીતે જમવાનું બનાવી અને જમીશું એટલે આખા દિવસનો થાક છે એ તરત જ ઉતરી જશે. તો ચલો આગળ મુજબ રેસીપી જોઈ લઈએ. તો વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં જો તમે મારા વિડીયો પર નવા હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી આવા જ દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળતી રહે. તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર લાસ્ટ સુધી જો. અને એકદમ નરમ રોટલી કેવી રીતે બનાવી એની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. તો આજની આપણી સૌથી પહેલાં રેસીપી છે સેવ ગલકાનું શાક. એ કેવી રીતે બનાવવું? તો મેં અહીંયા છે એ 4 નંગ ગલકા લીધેલા છે અને આપણે એની ફરતે ઉપરની બાજુની જે છાલ હોય છે એ આછી લીલી આખા જે ગલકો હોય એમાંથી બધામાંથી છાલ છે એ ઉતારી અને સૌથી પહેલાં તૈયાર કરી લઈએ. ગલકાનું શાક જો એકદમ સ્વાદિષ્ટ બને ને તો ગમે તેટલું બનાવો ઓછું જ પડે. તો એ કેવી રીતે બનાવવું ચલો જોઈએ. એટલે મારે અહીંયા ગલકાની છાલ છે એ આ રીતે મેં પાડી અને તૈયાર કરી લીધેલા છે. હવે એના મોટા કટ પીસમાં છે એ કટકા કરી અને સમારી લઈએ. ત્યારબાદ એક જે ભાગ હોય એમાંથી 4 ભાગ કરી અને નાના નાના આપણે છે એના કટકા કરી અને એવી રીતે આપણે બધા ગલકા છે એ સમારી અને તૈયાર કરી લઈશું. એટલે આપણા બધા ગલકા સમારાઈ ગયા બાદ આ રીતે તૈયાર થઈ જશે. અને મેં અહીંયા 10 થી 12 નંગ જેટલી લસણની કળીઓ લીધેલી છે. અને ગલકામાં જેમ લસણ વધારે હોય ને તો શાકમાં 4 ચાંદ લાગી જાય છે. તો હવે શાક બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ એટલે કે 60 ml જેટલું છે એ તેલ લીધેલું છે. અને હવે એને ગરમ થવા માટે મૂકી દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું. ત્યારબાદ આપણા સમારેલા જે ગલકા હતા એને ઉમેરી દઈએ અને એમાં અડધી ચમચી છે એ હળદર અને સ્વાદ પ્રમાણે છે એ નમક ઉમેરી દઈએ. અને ત્યારબાદ આપણે ગલકાને સરખી રીતે છે એ મિક્સ કરી દઈએ. મિક્સ કર્યા બાદ આપણે એને થોડી વાર માટે અને શાક છે એ આપણું જ્યાં સુધી બની અને તૈયાર ન થઈ જાય ત્યાં સુધી લાસ્ટ સુધી ગેસની ફ્લેમ છે એ એકદમ ધીમી રાખવાની છે. અને હવે 5 મિનિટ માટે આપણે એને સાંતળવા દઈશું. 5 મિનિટ બાદ આપણા આ રીતે ગલકા છે થોડા ગળી જશે. ત્યારબાદ આપણે એમાં જે લસણની કળીઓ લીધેલી હતી એ મેં વાટી અને તૈયાર કરી લીધેલું છે. અને એ વાટેલું લસણ તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર અને 1 ચમચી જેટલું છે એ ધાણા જીરું પાવડર ઉમેરી અને બધા મસાલાને ગલકામાં છે આપણે સરખી રીતે મિક્સ કરી લઈએ. ત્યારબાદ મિક્સ કરી અને ફરી એને 5 થી 7 મિનિટ માટે છે એ પકાવવા માટે મૂકી દઈશું. તો મેં અહીંયા થાળી ઢાંકી દીધેલી છે અને 5 થી 7 મિનિટ બાદ આપણું સેવ ગલકાનું શાક બનાવવા માટે ગલકા છે એકદમ ગળવા લાગ્યા છે. અને મેં અહીંયા 1 કપ જેટલી નાની છે એ સેવ લીધેલી છે. તમે જો વધારે સેવ ઉમેરવા માગતા હોય તો તમે લઈ શકો છો. સેવ ઉમેર્યા બાદ એને સરખી રીતે મિક્સ કરી અને ફરી 3 થી 4 મિનિટ માટે પકાવવા દઈશું. એટલે મેં અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દીધેલી છે અને શાક બની જાય એટલે ઉપરથી લીલી કોથમરી ઉમેરી અને ગરમા ગરમ શાકને છે તમે સર્વ કરો. અને સ્વાદમાં તો ખૂબ જ સરસ બને છે. ત્યારબાદ ખીચડી બનાવવા માટે મેં અહીંયા ખીચડીના ચોખા છે એ 1 વાટકી જેટલા લીધેલા છે. અને એ જ વાટકીનો માપ અડધી વાટકીથી થોડી ઓછી છે એ મગની દાળ લીધેલી છે. અને બંનેને મિક્સ કરી અને મેં 2 થી 3 વખત પાણીથી છે એ ધોઈ લીધેલું છે. અને ત્યારબાદ હવે આપણે એને કુકરમાં છે એ ઉમેરી દઈએ. અને એમાં આપણે છે એ 1.5 ગ્લાસ જેટલા છે એ પાણીના ઉમેરવાના છે. એટલે 1.5 ગ્લાસમાં આપણું પરફેક્ટ માપ છે એ પાણી છે. તો આ બીજો ગ્લાસ અને
ત્રીજો અડધો એટલે 2.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે એને કુકર છે મૂકી દઈએ. ત્યારબાદ આપણે એમાં છે એ અડધી ચમચી જેટલી છે એ હળદર ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે છે એ ખીચડીમાં નમક ઉમેરી દઈએ. ત્યારબાદ મેઇન વસ્તુ છે એ છે ઘી. જે કેટલું ઉમેરવું તો મેં અહીંયા નાની ચમચી 1.5 ચમચી જેટલું છે એ ઘી ઉમેરેલું છે. હજી પણ આગળ થોડી સમય બાદ એક વસ્તુ છે પાછી ઉમેરવાની આવશે, તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ ન કરતા અને આવી રીતે એને સરખી રીતે છે એ મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ ખીચડીને છે આપણે ખુલ્લી જ એનું ઢાંકણ છે ઢાંકવાનું નથી અને સરખી રીતે છે એ ચડવા દેવાની છે. એટલે આ રીતે અડકચરી છે એ ખીચડી ચડી જાય એટલે એને થોડીવાર 2 થી 3 મિનિટ માટે સરખી રીતે છે હલાવવાની છે. અને જ્યારે આ રીતે ખીચડી પાકવા આવે ને એકદમ, ત્યારે એને 5 મિનિટ માટે છે એ સરખી રીતે હલાવતું રહેવાનું છે. હવે એનું એક કારણ એ પણ છે કે તમે જ્યારે ખીચડી અંતમાં બનવા આવે ને ત્યારે 5 મિનિટ સરખી રીતે હલાવશો ને તો એકદમ મીણ જેવી છે એ ખીચડી બનવાની છે. અને એમાં આપણે 1 ચમચી ફરી જે ઘી ઉમેરી અને એને સરખી રીતે આપણે 2 થી 3 મિનિટ હજુ હલાવશું એટલે આપણી એકદમ ખીચડી છે એ બની અને આ રીતે તૈયાર થઈ જશે. અને જો આ રીતે ખીચડી તમે બાળકોને પણ, તમારા ઘરમાં નાનું બાળક હોય કે પછી ઘરમાં વૃદ્ધ કે મોટી ઉંમરના વ્યક્તિ હોય, કોઈના માટે પણ જો આ રીતે ખીચડી આપશો ને તો એ લુખ્ખી જ ખાઈ જવાના છે, એટલી જ સ્વાદિષ્ટ બને છે. તો હવે એની બાદ આપણી ત્રીજી જે વાનગી છે એ છે ચોરાફળી બટેટાનું શાક, જે ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે. તો મેં અહીંયા એક અડધો વાટકાની માથે છે ચોરાફળીના બી લીધેલા છે અને એક મીડિયમ નંગનું છે એ બટેટું સમારીને લીધેલું છે. ત્યારબાદ ફરી 1/4 કપ જેટલું તેલ લઈ અને એમાં 1 ચમચી જીરું ઉમેરી અને આપણા જે ચોરાફળીના બી અને બટેટું છે એ ઉમેરી દીધેલું છે. ત્યારબાદ અડધી ચમચી હળદર, શાકના સ્વાદ પ્રમાણે છે એ નમક ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી અને ધીમા ગેસે એને 3 થી 4 મિનિટ માટે આપણે એમ જ સાંતળવા માટે મૂકી દઈશું. એટલે 3 થી 4 મિનિટ થઈ જશે એટલે આ રીતે આપણા છે ચોરા અને બટેટા થઈ જવાના છે. ત્યારબાદ વાટેલું લસણ 1 ચમચી જેટલું અને તમે જે પ્રમાણે તીખું ખાઈ શકતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. ત્યારબાદ 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને એને સરખી રીતે મસાલાને બધા મિક્સ કરી અને એમાં છે 1 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરીશું. એટલે 1 ગ્લાસમાં આપણું શાક છે એ સરસ મજાનું બની અને તૈયાર થઈ જશે. તો મેં અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને એને સરખી રીતે હલાવી લીધેલું છે. હવે આમાં જ એક વસ્તુ જે એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે કે શાક બનાવતી વખતે સમારેલા લીલા ધાણા તમે જેટલા ઉમેરવા માગતા હોય એ ઉમેરી દેશો. અને જો તમારે ઘણા લોકોને એવું હોય છે કે નાના બાળકો હોય કે મોટા વ્યક્તિ, એ જો આપણે શાકની માથેથી પણ લીલા ધાણા ઉમેરીએ તો એ જોઈને ન ખાતા હોય, તો એમને પણ ખવડાવવા માટેની બેસ્ટ આ ટ્રીક છે. એને ઉમેરી અને આપણે 3 થી 4 સીટી છે એ કરી લઈશું. એટલે આ રીતે આપણું સરસ મજાનું શાક બની અને તૈયાર થઈ જશે. અને ખીચડીની સાથે ચોરાફળી બટેટાનું શાક ખૂબ જ સરસ લાગે છે. અને કહેવાય છે ને કે કોઈ પણ જાતના મસાલા વગર એકદમ સાદું સિમ્પલ પણ જમવામાં ખૂબ જ સ્વાદિષ્ટ આપણી જે આ ત્રીજી વાનગી છે એ પણ બની અને તૈયાર છે. તો તમને આ બધી રેસીપી કેવી લાગી મને કમેન્ટ ચોક્કસ કરજો. અને તમે મારો વિડીયો ક્યાં ગામ કે શહેરમાંથી જોવો છો એ પણ કમેન્ટ કરજો. હવે ચોથી વાનગી આપણી છે ટીંડોળાનો લોટવાળો સંભારો, એ કેવી રીતે બનાવો એનો વિડીયો હું અલગથી મૂકી દઈશ, તો તમે એમાં જઈ અને જોઈ લેજો. એટલે આ રીતે ખૂબ જ સરસ બની અને તૈયાર થઈ જશે. તો આપણે આજની જે વાનગીઓ છે રાંધણછટ સ્પેશિયલની થાળી બની અને તૈયાર છે. તો તમને આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટ ચોક્કસ કરજો. અને હા, જો વિડીયો જોઈ લીધો હોય ને તો લાઈક ચોક્કસ કરી દેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરને પણ ચેનલ છે એ ફોરવર્ડ કરો, જેથી એ પણ નવી નવી રેસીપીથી પરિચિત બને. ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.